નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચ બાયપાસની હોટલ રેસ્ટોરન્ટમાં તંત્રનો સપાટો. ચોમાસું અને આગામી તહેવારોને પગલે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે ભરૂચ બાયપાસ વિસ્તારમાં 10થી 11 હોટલ રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ અસ્વચ્છતા, ફૂડ સેફ્ટી નિયમોનો ભંગ અને એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તંત્રએ વાસી અને અયોગ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી નિકાલ કર્યો હતો. પનીર સહિત વિવિધ ખાદ્ય ચીજોમાં સેમ્પલ લેબોરેટરી તપાસ લેવામાં આવ્યા હતા. ગંભીર ક્ષતિઓ અને નિયમોના ઉલ્લંઘન બદલ એક હોટલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે અન્ય એકમોના નિયમોનું પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીએ ધ્યાનમાં રાખીને મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ સેન્ટરોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ માટે કડક કાર્યવાહી કરવાની તંત્રની ચેતવણી. આજ રોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજનો વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને અત્યારે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે. તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટ વાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો, તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો.